એવા ઘણા લોકો છે જેની પાસે સંપત્તિ તો ઘણી છે પણ એના જીવનમાં યાત્રા નથી થતી. પોતાના માટે જીવવાનું, પોતાનું આત્મકલ્યાણ કરવાનું આ સૌથી સહેલો અને ઉત્તમ ઉપાય છે. યાદ રાખજો, આ જગતમાં કોઈને કામ કોઈ દિવસ ખૂટ્યું નથી અને ખૂટવાનું નથી. કોઈ એમ કહી દીધું કે ભાઈ હવે બધી કામમાંથી નિવૃત્ત થઈ ગયા, નહીં. કામમાં પ્રવૃત્ત રાખવાને એ ભગવાનની માયા છે. માયા એવી રીતે જકડી રાખે છે આપણને કે આપણાથી ભજન નથી થતું. અને જ્યાં આપણે થોડાક ભજનના માર્ગે જવા જાય ને ત્યાં ભગવાન છે ને એક રમકડું મોકલે. આ કેવું રમકડું? એકાદી ગાડી ભગવાન કૃપા કરે થઈ જાય તો પાછો આપણને એમાં મોહ થાય, ભાઈ હમણાં નવી નવી ગાડી લીધી છે, ચાલો હગાવા લઈને આટો મારી. આપણે આયા તો એ પ્રથા નથી, પણ વિદેશની સંસ્કૃતિ છે ને એમાં એવી પ્રથા છે. ત્યાં આયા રાખે ઘરમાં. બંને જણા નોકરી કરતા હોય તો કોઈ બીજી સ્ત્રીને રાખે, એને આયા નામ કહેવામાં આવે. એ બાળક રડતું હોય ને એના મમ્મી પપ્પા તો હાજર ન હોય, એટલે બાળક રડતું હોય ને તે બાળકને શાંત કરવા માટે એક પછી એક રમકડ આપે. એ આયા અને ભગવાનની માયા એક પછી એક રમકડ આપે. આ ભક્તિના માર્ગમાં કસોટીયું થાય. ભક્તિના માર્ગમાં તમે ચડો ને એટલે દેવતાઓ કાં તો તમારા કાર્યમાં વિઘ્ન નાખે, અર્થાત તો તમને એટલી બધી સમૃદ્ધિ આપે કે તમે ભગવાનને છોડીને બીજા માર્ગે જતા રહે. ભગવાન આવ્યા પેલા માયા આવ્યા, યાદ રાખજો. માયામાં અટવાઈ નહીં જવાનું. ઘણી વાર ઈશ્વર એટલા માટે તમને સંપત્તિ આપે, એટલા માટે એવા ધંધા આપે, એવા રોજગાર આપે કે ભાઈ તારે હવે પેટ ભરવા માટે કાંઈ નહીં કરવું પડે, તારી ઉપર ઈશ્વરે કૃપા કરી છે, હવે તું ભજન કરે. પણ આપણે શું કરીએ છીએ? ધંધો હારો હાલે તો આપણે સવારમાં પહેલા જાગીને જવા પડે. ભજન કોણ કરે? ભજન નગર કૃપા એટલા માટે હોય. માણસને ભગવાન સમૃદ્ધિ આપે ને એટલા માટે આપે કે ખાવા પીવા રહેવાની તને તાણ નહીં પડે, તું ભજન કરી શકીશ. એટલા માટે ભગવાન એને ધંધો એવો આપે, રોજગાર એવો આપે, સંપત્તિ એટલી આપે કે માણસ ભજન કરી શકે. પણ આપણે શું કરીએ છીએ? પ્રકાશ થવો જોઈએ કે ભગવાન આપણને જે વધારે ને વધારે આપે છે ને એ ભગવાન એમ કહેવા માંગે છે કે તું હવે ભગવાનનો થઈ જા. કૃષ્ણ જન્મની કથા આપણે સાંભળી. ભગવાન આવ્યા નહીં પેલા માયા આવી છે. ભગવાન આવ્યા પેલા માયા આવી છે. અને ભગવાને જ્યારે અવતાર લેવાનો હતો ને ત્યારે સૌથી પહેલા માયાને બોલાવી, યોગ માયા. એ સૂચવે છે કે જ્યારે તમારા જીવનમાં હરિનું પ્રાગટ્ય થવાનું છે ને ત્યારે પ્રથમ માયા આવે. એટલા માટે તો આપણા સંતો છે ને એક પોતળી ભર રહે, ભજનમાં મસ્ત રહે, માયાનો સ્પર્શ ન કરે. એવા સંતો જોયા છે. ભજનાનંદી પોતે કપડા તો નથી પહેરતા, પણ અત્યારના સમય પ્રમાણે એક સાદો મોબાઈલ જે રાખવો પડે વ્યવહાર કરવા માટે એવો મોબાઈલ પણ નથી. આવા સંતો છે જેને ભજન કરવું છે. જેને ભજન કરવું છે ને એ વ્યવહારની માયાજાળમાં ન પડે.